એક નાના ગામમાં નદીમ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. તેનું ઘર માટીનું હતું અને બ્રુનો નામનો એક વફાદાર કૂતરો હતો. દરરોજ સવારે, તેના થાકેલા પગ સાથે, તે જંગલમાં જતો. તે કલાકો સુધી ઝાડની ડાળીઓ કાપીને, તેને પોટલામાં બાંધીને બજારમાં નજીવા ભાવે વેચતો. ભાગ્યે જ ખાવાનું અને થોડી ખજૂર ખરીદી શકતો. નદીમની પત્ની, શાહિસ્તા, સુંદર હતી, પરંતુ તેની જીભ તલવાર જેવી તીક્ષ્ણ હતી. તે ગરીબીથી કંટાળી ગઈ હતી અને તેના પતિને નકામો, કમનસીબ માણસ માનતી હતી. તે સતત તેને મહેણા મારતી અને નીચું બોલતી. એ તો દેખાઈ જ ગયું. એક સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. નદીમ ભીંજાયેલો અને થાકેલો હતો. હાથમાં લાકડાનો પોટલો લઈને તે ઘરે પહોંચ્યો. પણ ઘરના દરવાજા પરના દ્રશ્યે તેનું હૃદય ચીરી નાખ્યું. શાહિસ્તા, તેની આંખોમાં આગ સાથે, ગુસ્સાવાળા અવાજમાં બૂમ પાડી, "મારા ઘરમાંથી નીકળી જા, અભાગી માણસ, મને હવે તારી જરૂર નથી." નદીમ સ્તબ્ધ થઈ ગયો અને થોડા ધ્રુજતા અવાજમાં કહ્યું, "શાહિસ્તા, તું ભાનમાં છે? હું ક્યાં જઈશ? મારું લક્ષ્ય શું છે?" શાહિસ્તાએ બૂમ પાડી, "તને જ્યાં જોઈએ ત્યાં જા. તારા કૂતરા બ્રુનો સાથે રહે, તે તારા કરતાં વધુ ઉપયોગી છે." આ સાંભળીને નદીમની આંખો ભીની થઈ ગઈ. તેણે લાકડાનો નહીં, પણ પોતાના હૃદયનો ભાર ઉપાડ્યો અને શાંતિથી ચાલ્યો. બ્રુનો તેની પાછળ શાંતિથી ચાલ્યો, જાણે તેને સમજાયું હોય કે આજે તેના માલિકનું હૃદય ખૂબ જ તૂટી ગયું છે. જ્યારે તેઓ ગામના છેડે પહોંચ્યા, ત્યારે નદીમ એક જૂના બેરીના ઝાડ નીચે બેઠો. તેની આંખો આકાશ તરફ જોઈ રહી હતી. "હે ભગવાન, મારી પાસે આ વફાદાર કૂતરા સિવાય કંઈ બચ્યું નથી. તું જ મારો એકમાત્ર સહારો છે." ત્યાંથી એક વાર્તા શરૂ થઈ જેની શાહિસ્તા કે નદીમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. રાત ઝાંખી થતી રહી. નદીમ ઝાડ નીચે બેઠો, અને બ્રુનો, તેના ખોળામાં માથું રાખીને, તેને કડક રીતે પકડી રાખ્યો. તે મને સાંત્વના આપતો રહ્યો. જેમ જેમ અંધારું અને ઠંડી વધતી ગઈ, નદીમ ઊભો થયો અને જંગલમાં ચાલ્યો ગયો, એવી જગ્યાએ જ્યાં બીજું કોઈ રહેતું ન હતું. તેઓ ચાલતા ચાલતા, તેમને એક જૂની, ખંડેર ઝૂંપડી દેખાઈ. નદીમ અંદર ગયો, સૂકા લાકડાનો ઢગલો કર્યો અને ઠંડી ઓછી કરવા માટે આગ સળગાવી. પછી, બ્રુનો સાથે માટીના ફ્લોર પર સૂઈને તેણે કહ્યું, "બ્રુનો, જ્યારે તું મારી સાથે છે ત્યારે ગરીબી મને કેવી રીતે નષ્ટ કરી શકે? તું 1000 માણસો કરતાં વધુ સત્યવાદી છે." મધ્યરાત્રિ વીતી ગઈ હતી. અચાનક, બ્રુનો બૂમ પાડવા લાગ્યો. તેની નજર ઝૂંપડીના એક અંધારા ખૂણા પર ટકેલી હતી. નદીમ ગભરાઈ ગયો. "શું થયું, બ્રુનો? શું તે કોઈ જંગલી પ્રાણી છે?" "શું?" બ્રુનોએ પોતાના પંજા વડે માટીના ફ્લોર પર ખોદકામ શરૂ કર્યું. નદીમે સળગતી મશાલ ઉપાડી અને ખૂણામાં પ્રકાશ પાડ્યો. જમીન ગઠ્ઠીવાળી હતી, જાણે કોઈએ વર્ષો પહેલાં ત્યાં કંઈક દાટી દીધું હોય. બંનેએ સાથે ખોદવાનું શરૂ કર્યું. એક ક્ષણમાં, તેમના હાથ લાકડા જેવા સખત વસ્તુ પર અથડાયા. "હે ભગવાન!" નદીમના હોઠ ધ્રુજ્યા. તે બોક્સના ઢાંકણ જેવું લાગતું હતું. થોડી વધુ માટી દૂર કરવાથી એક જૂનું બોક્સ બહાર આવ્યું, જે લોખંડના પટ્ટાઓથી બંધાયેલું હતું. તે એટલું જૂનું હતું કે ધાર પર શેવાળ અને કાદવ જમા થઈ ગયો હતો. ધ્રુજતા હાથે, નદીમે તેમાં કાટ લાગેલ સામગ્રી શોધી કાઢી. તેણે તાળું તોડવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં તો તે હલી શક્યું નહીં,
પણ જ્યારે તેણે તેને પથ્થરથી જોરથી માર્યો ત્યારે તે તૂટી ગયું. નદીમે થડનું ઢાંકણ ઊંચક્યું અને બીજી જ ક્ષણે તેની આંખો ચમકી ગઈ. થડ સોનાના સિક્કા, કિંમતી સોનાના સિક્કા, ભારે ગળાનો હાર અને અમૂલ્ય જૂના જમાનાના ઘરેણાંથી ભરેલી હતી. તેના હોઠ ધ્રુજતા હતા. શું આ સ્વપ્ન છે કે ભગવાને મારો અવાજ સાંભળ્યો છે? તે ઘૂંટણીએ પડી ગયો. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે જ રાતથી તેનું નસીબ બદલાઈ ગયું. નદીમ, જે કંઈ નહોતો, એટલો ધનવાન બની ગયો હતો કે દુનિયા તેને સલામ કરતી હતી. બીજા દિવસે સવારે સૂર્યના પહેલા કિરણો સાથે નદીમ જાગી ગયો. રાતની બેચેની હજુ પણ તેની આંખોમાં હતી. તેણે ચમકતા ખજાના તરફ ધ્યાનથી જોયું. પછી ઊંડો શ્વાસ લેતા તેણે કહ્યું, હું આ સંપત્તિ જેટલી છુપાવીશ તેટલું સારું. દુનિયાની નજર નફરત અને લૂંટ બંને લાવે છે. તેણે બોક્સને જેમ હતું તેમ બંધ કરી દીધું. તેને માટીથી ઢાંકી દીધું અને ખિસ્સામાં થોડા દિરહામ રાખીને તે બજાર તરફ નીકળી પડ્યો. નાનું ગામડું બજાર આજે પહેલા કરતાં વધુ જીવંત લાગતું હતું. વિક્રેતાઓના અવાજો, મસાલાઓની સુગંધ અને લોકોની ધમાલ. નદીમે પોતાને અને બ્રુનોને બ્રેડ, દૂધ અને કેટલાક સૂકા ફળો ખરીદ્યા. તેણે સૂકા ફળો અને કેટલીક કરિયાણાની વસ્તુઓ ખરીદી. પછી તે કોઈના ધ્યાન બહાર પાછો ફર્યો. રાત નદીમ તિજોરીમાંથી જરૂર પડે તેટલું સોનું કાઢતો. તે તેમાંથી માલ ખરીદતો, બજારમાં વેચતો અને ધીમે ધીમે તે વ્યવસાયને સમજવા લાગ્યો. થોડા અઠવાડિયામાં તેની પાસે બજારના એક ખૂણામાં એક નાની દુકાન હતી, જ્યાં વજન ક્યારેય ઓછું નહોતું અને ચાર્જ ક્યારેય વધુ પડતો નહોતો. લોકો વિશ્વાસ વિના તેની પાસેથી માલ ખરીદતા. તેના સ્મિત, મધુર સ્વર અને શુદ્ધ ઇરાદાએ દિલ જીતી લીધા. થોડી જ વારમાં ગામના બાળકો અને વૃદ્ધો બધા જ ખુશ થઈ ગયા. બધી સ્ત્રીઓ કહેતી રહી, જે માણસ ઝૂંપડીમાં રહે છે તેની દુકાન ધન્ય છે. તેના ચહેરા પર હવે પહેલા જેવો થાક નહોતો, પણ એક વિચિત્ર ચમક હતી, જાણે કોઈએ તેને આશીર્વાદ આપ્યો હોય. પણ નદીમ હજુ પણ એ જ જૂની, ખંડેર ઝૂંપડીમાં રહેતો. રાત્રે તે બ્રુનો સાથે હસતો બેસતો અને કહેતો, મારા મિત્ર, કોઈને ખબર નથી કે ગામનો સૌથી ધનિક માણસ માટીની ઝૂંપડીમાં રહે છે અને તેની રોટલી કૂતરા સાથે વહેંચે છે. જો સંપત્તિ હૃદયમાં પ્રવેશ કરે છે તો વ્યક્તિ નકામી બની જાય છે, અને હું એવી નહીં રહીશ. દિવસો વીતતા ગયા. પ્રામાણિકતાએ નદીમને ઊંચો કર્યો અને સમૃદ્ધિએ તેના ઘરમાં સમૃદ્ધિ લાવી. તેણે ઘરનો ઉંબરો ઓળખી લીધો. કેટલાક તેની પ્રશંસા કરતા હતા, કેટલાક ઈર્ષ્યા કરતા હતા, પરંતુ બધા તેની પ્રગતિથી આશ્ચર્યચકિત થઈ જતા હતા. અને આ બધા વચ્ચે, ક્યાંક દૂર, એક સ્ત્રી દરરોજ રાત્રે તેના પર નજર રાખતી હતી. શાહિસ્તા, એ જ સ્ત્રી જેણે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે તેમનો સંબંધ તૂટી ગયો હતો. છૂટાછેડા તેના હાથમાં હતા, અને પસ્તાવો તેની આંખોમાં સળગતો અંગારો બની ગયો હતો. તે સ્ત્રીઓને પૂછતી, શું આ એ જ નદીમ છે જે લાકડા વેચતો હતો? અને જવાબ આવતો, હા, સંજોગો બદલનારા ભગવાનને સલામ. હવે તે તાજગીથી ભરેલો એક પ્રામાણિક ઉદ્યોગપતિ છે. શાહિસ્તાના હૃદય પર દરરોજ રાત્રે એક મૌન છવાઈ જતું. કાશ મેં તેને ઓળખ્યો હોત. એક રાત્રે નદીમે પ્રાર્થના પૂરી કરી અને એક જૂના પુસ્તકના પાનામાં ખોવાઈ ગયો. અચાનક દરવાજો ખટખટાવ્યો.
બ્રુનો તરત જ સતર્ક થઈ ગયો. નદીમે દરવાજો ખોલ્યો. ચહેરો નિસ્તેજ હતો, આંખો પસ્તાવાથી ભરેલી હતી. તેણીએ ધીમા અવાજે કહ્યું, "સલામ વાલેકુમ નદીમ." નદીમે તેના ચહેરાને ધ્યાનથી જોયો. તેમાં કોઈ ગર્વ નહોતો, કોઈ કટાક્ષ નહોતો, ફક્ત ભંગાણ હતું. "વલીકુમ અસ્સલામ, તમે આ સમયે અહીં કેમ આવ્યા છો?" શઇસ્તાએ ધ્રુજતા અવાજમાં કહ્યું, "મને તમારી વાત સમજાઈ નહીં, માફી માંગવી. મેં જે કર્યું તે ક્રૂર હતું." નદીમે તેને અંદર જવા દેવાનો પ્રયાસ કર્યો, પણ તેની આંખોમાં ડંખ હજુ પણ ટકી રહ્યો. તેણે કહ્યું, "જો હૃદય માફ કરે તો પણ એક ડાઘ છોડી જાય છે. સમય કહે છે કે કોણ ખરેખર આપણું હતું અને કોણ ફક્ત એક કસોટી હતી." બ્રુનો, તેના વફાદાર સ્વભાવ સાથે, શાહિસ્તા સામે શંકાસ્પદ નજરે જોતો રહ્યો. શાહિસ્તા એક ક્ષણ માટે ત્યાં જ ઊભી રહી, પછી બીજું કંઈ બોલ્યા વિના ચાલ્યો ગયો. બીજા દિવસે, નદીમ બહાર આવ્યો અને આશ્ચર્યચકિત થઈ ગયો. શાહિસ્તા ઝૂંપડીના આગળના ભાગને સાફ કરી રહી હતી. વસ્તુઓ પેક કરી રહી હતી, જાણે તે તેના ભૂતકાળને સાફ કરી રહી હોય. નદીમે પૂછ્યું, "મેં તમને કંઈ કહ્યું નથી. તમે આ બધું કેમ કરી રહ્યા છો?" તેણીએ માથું ઊંચું કર્યું. તેની આંખોમાં સત્ય હતું, કારણ કે હવે હું સમજી ગયો છું કે વ્યક્તિનું મૂલ્ય સંપત્તિ દ્વારા નક્કી થતું નથી. એ હૃદયમાંથી આવે છે. અને જ્યારે તું મારી સૌથી નજીક હતો ત્યારે મેં તને ગુમાવી દીધી હતી. નદીમ તે ક્ષણે ગાઢ મૌનમાં હતો. શાહિસ્તાના શબ્દો તેના કાન સુધી પહોંચ્યા પણ તેના હૃદયમાં સ્થાન ન મળ્યું. થોડીવાર પછી, તેણે ધીમેથી કહ્યું, "માણસની કિંમત તેના સિક્કામાં નથી, તે તેના પાત્રમાં છે. જો તમે લાકડા ઉપાડતી વખતે મારી કિંમત સમજી શક્યા હોત, તો તમે મને રાતના અંધારામાં ઘરની બહાર ધકેલી ન હોત." શાહિસ્તાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેનો અવાજ ધ્રુજી ગયો, "મેં આંધળી રીતે સંપત્તિનો પીછો કર્યો. દુનિયાની ચમકે મારા હૃદયને કઠણ કરી દીધું. આજે, હું મારા કાર્યોની કિંમત ચૂકવી રહ્યો છું. હું પીડાઈ રહી છું. શું મારા માટે બીજી કોઈ તક છે?" નદીમે લાંબા સમય સુધી તેની સામે જોયું. એ દેખાવમાં ઉદાસી હતી પણ કોઈ ફરિયાદ નહોતી. પછી, કોઈ શબ્દ બોલ્યા વિના, તે ઝૂંપડીમાં ગયો. દરવાજો હળવેથી બંધ થઈ ગયો. તે પોતાની જૂની સાદડી પર બેઠો અને પોતાને પૂછ્યું, "શું આ સ્ત્રી ખરેખર પસ્તાવો કરવા આવી છે? કે પછી તે મારી પાસે રહેલી સંપત્તિ પર નજર રાખી રહી છે?" તેને તે રાત યાદ આવી જ્યારે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જ્યારે તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી અને બ્રુનો સિવાય કોઈ નહોતું. તે જ ક્ષણે, બ્રુનો અંદર આવ્યો. તેણે નદીમની જાંઘ પર મોં રાખ્યું, જાણે કહેવા માંગતો હોય, "ગરીબીથી પીડાતી સ્ત્રી. તું મને મહત્વ આપતી નહોતી, પણ હવે તું મને પૈસા માટે મહત્વ આપવા લાગી છે." નદીમે માથું હલાવ્યું અને બડબડાટ કર્યો, "મારા અંધકારમય સમયમાં મને સાથ આપનારાઓ માટે જ મારા ઘરમાં સ્થાન છે." નદીમે શાંત સ્વરે કહ્યું, "આપણી વચ્ચેનો સંબંધ હવે પૂરો થઈ ગયો છે. મેં તને માફ કરી દીધો છે, પણ તૂટેલી વસ્તુઓ ફરીથી જોડી શકાય છે, પણ તે ક્યારેય પહેલા જેવી રહેતી નથી." શાહિસ્તાના હોઠ ધ્રુજ્યા. તેણીએ ધીમેથી કહ્યું, જો તમે ઈચ્છો, તો હું અહીં દાસીની જેમ રહી શકું છું. ફક્ત તમારી સેવા કરવા માટે." નદીમે કહ્યું, "ના, શાહિસ્તા, હું તને દરરોજ જોઉં છું. હું કોઈને દુખી કરવા માંગતી નથી."
તું જતો રહે તો સારું. શાહિસ્તા રડી પડી. તેના આંસુ ફક્ત અફસોસના નહોતા. તે તેના ભાગ્યના હતા જેને તેણે પોતાના હાથે બરબાદ કરી દીધો હતો. દિવસો વીતતા ગયા. જે ઝૂંપડીમાં ફક્ત નદીમ અને બ્રુનો રહેતા હતા તે લોકોનું કેન્દ્ર બની ગયું. કેટલાક સલાહ માટે આવતા હતા, કેટલાક આશીર્વાદ માટે, કેટલાક પોતાની મુશ્કેલીઓ શેર કરવા માટે. બજારમાં લોકો કહેતા હતા, નદીમ ફક્ત એક વેપારી નથી, તે ગામનો સ્ટાર છે. અને તે જ સત્ય હતું. તેની પ્રામાણિકતાએ તેને તે ઊંચાઈ આપી હતી જેનું ઘણા લોકોએ ફક્ત સ્વપ્ન જોયું હતું. એક દિવસ, એક માણસ બજારમાં આવ્યો. સુંદર પોશાક પહેરેલો, ચમકતો પગરખાં અને ચાલમાં સ્થિતિ. સલામ, હું હાજીમ મારવાન છું, રાજ્યપાલનો નાયબ. નદીમે હકારમાં જવાબ આપ્યો. તમે ઠીક છો? હાજીમે હસીને કહ્યું. રાજ્યને તમારા જેવા સત્યવાદી અને ઉમદા માણસની જરૂર છે. અમે ઈચ્છીએ છીએ કે તમે ગામ વતી શાસકોની પરિષદમાં જોડાઓ. તમને જમીન, સૈનિકો, નોકરો અને અધિકાર આપવામાં આવશે. નદીમ થોભ્યો. તેણે એક સમયે ફક્ત કુહાડી પકડી હતી, અને હવે તેને સત્તા આપવામાં આવી રહી હતી. તે ધીમા પણ મક્કમ અવાજમાં બોલ્યો. હું એ માણસ છું જેણે કાદવમાં રાતો વિતાવી. જો શાસનનો ભાર થોડો પણ વાંકો ચૂંકો થઈ જાય, તો માણસ જુલમી બની જાય છે. તે બની જાય છે. મને હજુ મારા પર પૂરો વિશ્વાસ નથી. તેથી જ હું આ ઓફર નકારી રહ્યો છું. હાજીમ આશ્ચર્યચકિત થઈ ગયો. દુનિયા દરજ્જા પાછળ દોડે છે, અને તમે તેને લાત મારી રહ્યા છો. નદીમ હસ્યો. જે લોકો સત્તાનો પીછો કરે છે તેઓ ઘણીવાર પોતાના હૃદયને પાછળ છોડી દે છે. જ્યાં સુધી મારું હૃદય મજબૂત ન થાય ત્યાં સુધી હું કોઈને આદેશ આપીશ નહીં. હાજીમ ગયા પછી વાતાવરણ બદલાઈ ગયું. ગામલોકોની નજર તીક્ષ્ણ થઈ ગઈ. ફફડાટ શરૂ થયો. આ એ જ માણસ હતો જેને એક સમયે તેની પત્નીએ કાઢી મૂક્યો હતો. જે તૂટેલા દરવાજાવાળી ઝૂંપડીમાં સૂતો હતો. આજે, તે દુનિયાનો સૌથી ધનિક માણસ હતો. તે આટલો કેવી રીતે બન્યો? અને અહીંથી જ ખરી કસોટી શરૂ થઈ. સંપત્તિ કમાવવી મુશ્કેલ નથી. તેને તમારા હૃદયથી દૂર રાખવી એ સાચી હિંમત છે. બજારની ધમાલમાં, જુદ્દા નામનો એક માણસ રહેતો હતો, જે વાચાળ, ચાલાક અને ઈર્ષાળુ હતો. તે કપાસ અને મસાલાની દુકાન ચલાવતો હતો, અને નદીમની વધતી જતી પ્રતિષ્ઠા અને સંપત્તિ તેને કાંટાની જેમ ચોંટી રહી હતી. એક દિવસ, તેણે તેના મિત્રોને કહ્યું, હું શપથ લઉં છું, આ માણસની સંપત્તિમાં કંઈક ખોટું છે. મેં તેને એક રાત્રે ગામની પશ્ચિમ ધાર પર એક જૂની દિવાલ પાસે ખોદકામ કરતા જોયો. લોકોની આંખો સાંકડી થઈ ગઈ. શંકાનો ઠંડો પવન લહેરાતો રહ્યો. તે બજારમાં ફેલાઈ જવા લાગ્યું. જુડાને આગમાં ઘી ઉમેરવાનું શરૂ કર્યું અને કહ્યું, તેને ખજાનો મળી ગયો છે. હા, ભૂગર્ભમાં દટાયેલો ખજાનો. તેથી જ તે રાતોરાત ધનવાન બની ગયો. થોડા જ દિવસોમાં, આ અફવા ગામનો સૌથી ખતરનાક માણસ અજીત સુધી પહોંચી ગઈ. એક સમયે ડાકુ રહેતો ચાલાક છેતરપિંડી કરનાર હવે પોતાને જાસૂસ અને વેપારી કહે છે. અજીત મનમાં હસ્યો. હું બીજા કોઈને આ ખજાનો લેવા નહીં દઉં. ભલે મારે મારો જીવ જોખમમાં મૂકવો પડે, પણ તે મારો જ રહેશે. એક શાંત, અંધારી રાત્રે, અજીત ચોરીછૂપીથી નદીમની ઝૂંપડી પાસે પહોંચ્યો. ઝાડીઓમાં છુપાઈને, તેણે ઝૂંપડીની અંદર ડોકિયું કર્યું. અંદર, નદીમ એક સાદડી પર બેઠો હતો,
બ્રુનોને માંસ ખવડાવી રહ્યો હતો અને તેની સાથે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તે તેનો સૌથી જૂનો મિત્ર હોય. અજીતે દાંત ભીંસીને કહ્યું, આવો માણસ પોતાના મગજથી કમાઈ શકતો નથી. તે ફક્ત નસીબદાર છે. હું આ ખજાનો શોધી કાઢીશ, ભલે મારે મારા નખથી પૃથ્વી ખોદવી પડે. બીજા દિવસે અજીતે તેના માણસોને નદીમ પાસે મોકલ્યા, વ્યવસાય પર હોવાનો ડોળ કરીને. તેઓએ બધું જોયું, બધું સાંભળ્યું. પરંતુ નદીમની સાદગી અને સ્મિત કોઈ રહસ્ય જાહેર કરી શક્યું નહીં. નદીમ તેમના વિચાર કરતાં વધુ હોશિયાર હતો. શંકા વધતી ગઈ તેમ અજીતે એક નવી યુક્તિ અપનાવી. તેણે કાસિમ નામના એક માણસને નદીમ પાસે મોકલ્યો, જે તેનો મિત્ર હોવાનો ડોળ કરતો હતો. કાસિમે દાવો કર્યો કે તે એક મોટો રોકાણકાર છે જે એક નવું બજાર બનાવવા માંગતો હતો. નદીમની પ્રતિષ્ઠા અને પ્રામાણિકતાની પ્રશંસા કરતા તેણે કહ્યું, અમને લાગે છે કે તમારે આ પ્રોજેક્ટમાં સમાન ભાગીદાર બનવું જોઈએ. અમે કૂવાની નજીકની જમીન ખરીદીશું અને એક મોટું બજાર બનાવીશું. તે ઝૂંપડીની બહાર લીમડાના ઝાડની છાયામાં બેસીને વાતો કરી રહ્યો હતો, જ્યારે બ્રુનોએ કાસિમ તરફ શંકાસ્પદ નજરે જોયું. નદીમે ભમર ઊંચી કરી, તારો સાચો ભાગીદાર કોણ છે? અને મારો નજીક આવવા પાછળનો તમારો ખરો હેતુ શું છે? કાસિમે ઝડપથી કહ્યું, હું પ્રામાણિક છું, અને આ ભાગીદારી બધાની સામે લખવામાં આવશે. પણ નદીમ એવો વ્યક્તિ નહોતો જે ચમકતી વાતો પર વિશ્વાસ કરે. તેણે શાંતિથી કહ્યું, જો તમે પ્રામાણિક છો, તો તમે છાયામાં કેમ આવ્યા? ચાલો પ્રકાશમાં બેસીએ. આપણે ત્યાં મસ્જિદમાં લોકોની સામે સાક્ષીઓ સાથે લખીશું. કાસિમનો ચહેરો ફિક્કો પડી ગયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, તમને મારા પર વિશ્વાસ નથી? નદીમ સહેજ હસ્યો, મને અલ્લાહમાં વિશ્વાસ છે, અને તમે પ્રકાશ જેવા છો. તમે દૂરથી સારા દેખાશો. જ્યારે તમે નજીક આવશો ત્યારે સત્ય પ્રગટ થશે. ઠીક છે. તેણીએ તાળીઓ પાડી. બ્રુનો તરત જ આવીને તેની બાજુમાં બેઠો અને કાસિમ તરફ જોયું જાણે કહેવા માંગતો હોય, અહીં યુક્તિઓ કામ નહીં કરે. પછી નદીમે કહ્યું, સાંભળો, તમે જે ખજાનો શોધી રહ્યા છો તે ભૂગર્ભમાં છુપાયેલો નથી. તે ધીરજ, મહેનત અને યાદશક્તિમાં છુપાયેલો છે. કાસિમ પથ્થરની જેમ સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. પછી તે અજીત પાસે દોડી ગયો અને તેને બધું કહ્યું. અજીતે દાંત કચકચાવીને કહ્યું, જો ખજાનો પોતાની મેળે નહીં આવે, તો આપણે તેને બળજબરીથી લઈ જઈશું. તે જ રાત્રે અજીતે તેના 3 સૌથી ક્રૂર ગુંડાઓને બોલાવ્યા. તેણે ધીમા અવાજમાં કહ્યું, આજે રાત્રે બધું જ ખતમ થઈ ગયું. નદીમનું રહસ્ય, તેનો ખજાનો, બધું જ આપણું થશે. તે ચારેય અંધારી ગલીઓમાં નદીમની ઝૂંપડી તરફ ચાલ્યા. દરેકે કાં તો જાડી લાકડી પકડી હતી અથવા ખંજર. અજીતે બારી તરફ ઈશારો કર્યો. આપણે અહીંથી અંદર જઈશું. લાલુ, દરવાજો બંધ કરી દે. અને સલીમ, બારી બંધ કરી દે જેથી તે છટકી ન શકે. જેમ જેમ તેઓ બારી પાસે પહોંચ્યા, બ્રુનો અચાનક એટલી જોરથી ગર્જના કરી કે બધા ગભરાઈ ગયા. તેણે વીજળીના ચમકારાની જેમ લાલુ પર હુમલો કર્યો અને તેના દાંત તેના હાથમાં નાખ્યા. લાલુની ચીસો હવામાં ધ્રુજારી ભરી, અને તેનો ખંજર ચમકતો જમીન પર પડી ગયો. અવાજથી નદીમ અંધ થઈ ગયો. દરવાજો ખુલ્યો. તેણે લાકડી પકડી અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. અંધારી રાત્રે, તેણે અજીતને દોડતો જોયો. નદીમે ગુસ્સા અને હિંમતથી ભરેલા અવાજમાં બૂમ પાડી,
શું તમે ખજાનો શોધી રહ્યા છો? અહીં તે છે, મારી મહેનતમાં, મારી ધીરજમાં, મારા માનમાં. બ્રુનો અંધારામાં દૂર સુધી દોડી ગયો. તેનો ભસવાનો અવાજ આખા ગામમાં ગુંજ્યો. લોકો બહાર દોડી આવ્યા, અને આખી વાર્તા તેમની નજર સમક્ષ ખુલી ગઈ. સવારે, દરબારના અધિકારીઓ, ગામના વડા અને ગામના વડીલો ભેગા થયા. લાલુ, જેનો હાથ ખરાબ રીતે ઘાયલ હતો, તે સત્ય છુપાવી શક્યો નહીં. તેણે બધું કહ્યું. એક વૃદ્ધ માણસ, નદીમ તરફ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, અમે આટલો વફાદાર કૂતરો ક્યારેય જોયો નથી. પણ તું તો એનાથી પણ વધારે વફાદાર નીકળ્યો. તેના હૃદય અને તેની જમીન વિશે બીજાએ કહ્યું, તમે માટીમાંથી નહીં પણ તમારી મહેનતથી ખજાનો ખોદ્યો છે. હવે લોકો તમારી વાર્તા તેમના બાળકોને કહેશે. પછી ગામના વડાએ મોટેથી જાહેરાત કરી, અજીતને ગામમાંથી હાંકી કાઢવા જોઈએ, અને જે જમીન તે એક સમયે રક્ષિત કરતો હતો તે નદીમને ભેટમાં આપવામાં આવશે. આ નિર્ણય નોંધવામાં આવશે. તે એક દિવસમાં, નદીમે જમીન, ગ્રામજનોનો વિશ્વાસ અને તેમના હૃદય જીતી લીધા. અને બ્રુનો હવે ફક્ત એક કૂતરો રહ્યો નહીં. તેના બદલે, તે વફાદારીનું ઉદાહરણ બન્યો. નદીમે વારસામાં મળેલી જમીનના કિનારે એક નાનું બજાર બનાવ્યું. તેની આવક વધતી ગઈ, અને તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એક સવારે, તેની ભૂતપૂર્વ પત્ની શાયસ્તા ધીમે ધીમે ચાલતી પાછી આવી. તેના ચહેરા પર શરમ, તેની આંખોમાં સંકોચ. તેણે ધીમા અવાજે કહ્યું, ઓ નદીમ, હું કબૂલ કરું છું કે મેં તારી સાથે ખોટું કર્યું છે. જે દિવસે મેં તને ઘરમાંથી કાઢી મૂક્યો, તે દિવસે મને ખબર નહોતી કે હું મારા પોતાના જીવનનો પ્રકાશ બુઝાવી રહ્યો છું. નદીમ થોડી ક્ષણો માટે મૌન રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, શાયસ્તા, ગરીબી વ્યક્તિનું હૃદય તોડી નાખે છે. લોભ તેને અજાણ્યો બનાવે છે. પણ, વ્યક્તિ શીખે છે, તેઓ માફ કરે છે અને આગળ વધે છે. શાહિસ્તા કંઈ બોલે તે પહેલાં, નદીમે એક ડગલું આગળ વધીને કહ્યું, જો તું અહીં મારા પૈસા માટે આવ્યો છે, તો પાછો જા. પણ જો તું એ માણસને શોધવા આવ્યો છે જેને તું એક સમયે પ્રેમ કરતો હતો, તો દરવાજો ખુલ્લો છે, અને તારું હૃદય પણ. શાહિસ્તાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણીએ માથું નમાવ્યું અને કહ્યું, હું શપથ લઉં છું, હું તે નદીમ માટે આવી છું જેની કિંમત હું સમજી શકી નથી. તમે મને શીખવ્યું કે માણસની કિંમત તેના કપડામાં નહીં, પણ તેના હૃદયમાં રહેલી છે. નદીમે તેનો હાથ પકડ્યો. તો ચાલો નવેસરથી શરૂઆત કરીએ. તે નાનું હોઈ શકે છે, પરંતુ બે સાચા હૃદય સાથે, તે એક મહેલ બની જાય છે. અને તરત જ, બ્રુનો તેમની આસપાસ કૂદવા લાગ્યો, જાણે કે તે પણ તેમના નવા જીવનને આશીર્વાદ આપી રહ્યો